સતત નિયમિત પડતા વરસાદથી આ તાલુકામાં ખેતીનું ચિત્ર સુંદર દેખાઈ રહ્યું છે। આ તાલુકામાં મગફળીને છોડી એરંડો પ્રધાન બરકરાર રહેતા તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। તાલુકામાં 30,940 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં એરંડો મેદાન મારી ગયો છે। ધરતીપુત્રોના જણાવ્યા મુજબ તાલુકામાં ખેડૂતોએ દિવેલા એટલે કે એરંડા બિયારણની ધૂમ ખરીદી કરી છે। બીજા નંબર મગફળી કપાસ છે, જ્યારે તલ, મગ, બાજરી, તુવેર, ગુવાર, જુવાર પણ ઠીક પ્રમાણમાં વાવણી થઈ છે। એરંડાનું બજાર ભાવ છેલ્લા દિવસોમાં વધ્યા હોય ખેડૂતો માટે આમે એરંડાનું આકર્ષણ વધારે હોય છે અને આ વિસ્તારની જમીનને પણ એરંડા ફાવે છે અને અન્ય પાકોમાં વધુ માવજત કરવા છતાં બજાર ભાવ ઓછા રહેતા હોવાથી ખેડૂત વર્ગ પરેશાન રહેતો હોય છે। જ્યારે એરંડાના પાકમાં પ્રમાણમાં ઓછી માવજતથી કંઈક સારું વળતર મળતું હોવાથી એરંડો હીરો રહેશે। આ વર્ષે મગફળી એરંડાના વધેલા વાવેતરના કારણે ગત વર્ષે બહુ ચગેલી વાલના પાકે બજાર ભાવોમાં ખેડૂતોને નિરાશ કર્યા છે, જેથી આ વખતે વાલ અને વરિયાળી પાકનો તો સમજો વા નીકળી ગયો છે, જ્યારે તુવેરના વાવેતર વધ્યા છે। બાકીના પાકો હંમેશ મુજબ રહ્યા છે। તાલુકામાં મોટા ભાગના ડેમો, તળાવો પાલર પાણીથી છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે। મર્યાદિત થયેલા કપાસ વાવેતરમાં લગભગ પાક 1-2 માસ થઈ ગયા છે, તેમાં ખાતરની માવજત ચાલુ છે, તેમજ ત્યાં જંતુનાશક દવાના છંટકાવ પણ થઈ ગયા છે। મગફળીની પીળી થવાની ફરિયાદો પણ ચાલુ થઈ ગઈ છે, તેમાં ફેરસ, સાઇટ્રિક એસિડ, એમિનોના છંટકાવ જરૂરી છે। તાલુકામાં સચરાચર મેઘમહેરથી મગફળીનું પાકને પાલર પાણીથી પાયાનું પોષણ મળી રહ્યું છે। મગફળીના બિયારણની ધૂમ ખરીદી થઈ છે તેવું વેપારી વર્ગે જણાવ્યું હતું। ઉપરાંત આધુનિક ટેકનોલોજી પદ્ધતિથી વાવણી મશીન દ્વારા વાવણી પણ ખેડૂતો અજમાવી રહ્યા છે। અત્યારે પંથકની લગભગ મોટા ભાગની વાડીઓના એરંડા, કપાસ, મગફળીનું પુષ્કળ વાવેતર જોતા વાડી સીમાડો લીલોછમ દેખાઈ રહ્યો છે, જેથી માલધારી ખેડૂતો અને વેપારી ખુશખુશાલ છે।